કાલથી આપણે સતત એક વસ્તુ જોઈ રહ્યા છે, બધા જ વિડીયો જોઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકીને મારવામાં આવ્યું। પરંતુ આજે ચર્ચા કરવી છે કે આખી સભા દરમિયાન શું થયું, કેવી રીતે ગોપાલ ઇટાલિયા પર અચાનક કેમ જૂતું ફેંકીને મારવામાં આવ્યું। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે તમામ લોકોએ એ દ્રશ્યો જોયા છે કે અચાનક સભામાંથી, ચાલુ જ સભામાં ગોપાલ ઇટાલિયા પર કોઈ જૂતું ફેંકે છે અને જૂતું ફેંકીને મારે છે। ત્યારબાદ આખો હોબાળો થયો, પરંતુ એક જૂતું ફેંકીને મારવામાં આવ્યું એના પહેલા શું થયું અને એના પછી શું થયું, આજે એ વાતને લઈ અને ચર્ચા કરવાની છે। સૌપ્રથમ એ સભામાં ગોપાલ ઇટાલિયાને જૂતું મારવામાં આવ્યું, એના પહેલા ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા હતા, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, એના પર નજર કરીએ। પ્રણામ। આજે ખૂબ ખુશીનો દિવસ છે, ખૂબ મજાનો આ કાર્યક્રમ છે કે જામનગરની અંદર આટલી વિશાળ સંખ્યામાં આમ જનતા, લોકો, ભાઈઓ, બહેનો, વડીલો, આગેવાનો આવ્યા છે, એ બહુ ખુશીની બાબત છે। હું આપ સૌને આવકારું છું, તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું। આજે જેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આમ આદમી પાર્ટીની શક્તિ વધારવાનું કામ કર્યું છે એવા માનની ત્રણેય કોર્પોરેટર શ્રીઓ અને એમની આખી ટીમ, એમના સમર્થકો, જે કઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાનું હું વિશાળ હૃદયથી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું। હમણાં જ જેમણે માર્ગદર્શન આપ્યું એવા અમારા મોટા ભાઈ ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, અમારા આ ઝોનના પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ ડોંગા, વશરામભાઈ રાઠોડ, અમારા બાપુ સોઢા બાપુ, બધાય નામી અનામી મંચ ઉપર બેઠેલા સૌ આમ આદમી પાર્ટીના હજળબમ આગેવાનો, બધાનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મિત્રો, ગુજરાત જોડો કાર્યક્રમ શા માટે? આખા ગુજરાતની અંદર અલગ અલગ ગામડામાં, શહેરોમાં, તાલુકાઓમાં, જિલ્લાઓમાં અનેક મિટિંગો આ ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત થાય છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ વિશાળ સંખ્યામાં દરેક જિલ્લામાં લોકો આવે છે, ધીરજ અને શાંતિથી આમ આદમી પાર્ટીની વાત સાંભળે છે। હજારો લોકો વિચારતા થયા છે કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે અને કંઈક આમ આદમી પાર્ટી વાળા સાચું કરી શકે તેમ છે। આ વાત હજારો લોકો વિચારતા થયા છે અને વિચારતા કરનારું પરિબળ, લોકોને અંદરથી વિચારતા કરનારું પરિબળ એ અમારા વિસાવદરના ખેડૂતો છે। વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ આખી ભાજપની સરકારની સામે મજબૂત ટક્કર લીધી અને બધા જ આખી મોટી સત્તા આવી ગઈ હતી, તેમ છતાંય ખેડૂતો ડર્યા નહીં, ડગ્યા નહીં, ઝૂક્યા નહીં અને મારી જેવા એક સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિને ધારાસભ્ય બનાવો, એ વાતની નોંધ આખા ગુજરાતની અંદર લેવાય છે। દોસ્તો, વિસાવદરની પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, રસ્તા મંત્રી, બસ મંત્રી, તમામ પ્રકારના મંત્રી, બુટલેગરો, સરકારી તંત્ર, ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, વ્યાજવટાવાળા, તમામ પ્રકારની તાકાતો લાગી ગઈ હતી ત્યાં ગામડામાં અને એક જ પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયાને મત ન આપતા। પણ જનતાની તાકાત કેટલી મોટી છે જુઓ કે 2 કેન્દ્રીય કેબિનેટ મંત્રી, રાજ્ય સરકારના 10 મંત્રી, 50 જેટલા ધારાસભ્યો, 15 જેટલા સાંસદ સભ્યો, 200 બુટલેગરો, કેટલા બધા પોલીસ વાળા, બધા જ લોકો મારા વિરુદ્ધમાં પ્રચાર કરતા હતા। એમ છતાંય જનતાની શક્તિના કારણે આજ હું તમારી સામે એક ધારાસભ્ય તરીકે ઉભો છું। આ વાત મેં એટલા માટે કીધી કે જનતાની શક્તિનો અંદાજ જનતા પોતે જ ભૂલી ગઈ છે। હવે આપણે આપણી શક્તિ ભૂલી જઈએ, આપણને જ યાદ ન રહે કે આપણી અંદર કેટલી તાકાત ભરેલી છે, તો આપણા કરતા પણ નબળો માણસ હોય આપણને નુકસાન કરીને વયો જાય। અને એટલે હું આજે તમને તમારી શક્તિ યાદ કરાવવા માટે અહીંયા આવ્યો છું આ ગુજરાત જોડો કાર્યક્રમના માધ્યમથી, કેમ કે ગુજરાતને ભાજપ દ્વારા, કોંગ્રેસ દ્વારા અનેક રીતે તોડવાની કોશિશો થઈ। લોકોને અલગ અલગ જ્ઞાતિમાં તોડી નાખવામાં આવ્યા, અલગ અલગ પંથમાં તોડી નાખવામાં આવ્યા, ધર્મના નામે તોડી નાખવામાં આવ્યા, પેટા જ્ઞાતિ પ્રમાણે તોડી નાખ્યા, સમાજની અંદર અનેક પ્રકારના વિભાજનો કરી
અને સમાજની ઉપર તાનાશાહી કરવાનું કામ આ ભાજપ કોંગ્રેસ પાર્ટી કરે છે. અને એટલે હવે જરૂર છે ગુજરાતને જોડવાની, જનતા પોતાની શક્તિ ઓળખે એની જરૂર છે. અને એટલા માટે વિસાવદરથી એક અવાજ નીકળ્યો છે, વિસાવદરથી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે કે લોકો જાગે, પોતાની તાકાતને ઓળખે, આ ભાજપને ભગાડે, ગુજરાતને જોડે અને જનતાનું સાચું સ્વરાજ લઈ આવે એવી વાત આજે દોસ્તો કરવાની છે આપણે. મિત્રો, પ્રશ્નો ઉપર ચર્ચા કરવા બેસીએ, એટલા બધા પ્રશ્નો કે કયા પ્રશ્ન પર ચર્ચા કરવી અને કયો પ્રશ્ન છોડી દેવો. હજારો પ્રશ્નો આપણા જિંદગીની અંદર છે, પણ સાંભળનારું કોણ? ઘરની બહાર પહેલો પગ મૂકો તો તૂટેલા રોડથી પ્રશ્ન શરૂ થાય, સહેજ આગળ જાઓ તો ગંદકીથી પ્રશ્ન શરૂ થાય, કોઈ સરકારી કચેરીમાં જાઓ, મામલતદાર ઓફિસમાં તો ધક્કા ખાવાથી પ્રશ્ન શરૂ થાય, ત્યાં ન જાઓ અને પોલીસ સ્ટેશનમાં જાઓ તો અપમાનિત થવાથી પ્રશ્ન શરૂ થાય, કોર્પોરેશનની વોર્ડ ઓફિસોમાં જાઓ તો ત્યાંથી પ્રશ્ન શરૂ થાય, શાળા તરફ જાઓ તો શાળામાં શિક્ષક નથી, કોમ્પ્યુટર નથી, સારા રૂમ નથી વગેરે પ્રશ્નોથી શરૂ થાય, દવાખાના તરફ જાઓ તો ડોક્ટર નથી, દવા નથી, મશીનો નથી, ત્યાંથી પ્રશ્ન શરૂ થાય, બસ સ્ટેન્ડોમાં જાઓ તો બસ નથી, ત્યાંથી પ્રશ્ન શરૂ થાય. ઘરની બહાર પહેલો પગ મૂકો અને ચારે તરફ પ્રશ્નો જ પ્રશ્નોથી સામાન્ય માણસનું જીવન ઘેરાયેલું છે દોસ્તો. પણ સાંભળનારું કોણ? તમારે તમારી પીડા, તમારે તમારો પ્રશ્ન, તમારે તમારી વેદના કોઈને કેવી હોય તો સાંભળનારું કોણ? ગુજરાતમાં તમારો સ્થાનિક કોર્પોરેટર તમારી વાત સાંભળે નહીં, ધારાસભ્યો તો જોવાય મળે નહીં, સાંસદ સભ્યોના તો નામય લેવાય નહીં, સરકારના નામે સર્કસ ચાલે છે દોસ્તો. આમ જનતાની પીડા, આમ જનતાની વેદનાની વાત સાંભળનારું કોણ? અને એટલે આમ આદમી પાર્ટી સામાન્ય માણસની પીડાને અવાજ આપનારી પાર્ટી તરીકે ઉભરી આવી છે. નેવીની મશાલ રેલી છે, હોમગાર્ડ દિવસ. વાત છે, બહુ સરસ. થોડી વાર આપણે રાહ જોઈ લઈએ. રેડી? કરીએ ચાલુ. તો મિત્રો, હજારો પ્રશ્નો છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાંભળનારું કોણ? તમારી વાત સાંભળશે કોણ? વોર્ડ ઓફિસમાં બેઠેલા સાહેબો કે ગામની પંચાયતમાં બેઠેલા સાહેબો કે મામલતદાર ઓફિસમાં બેઠેલા સાહેબો કે પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કે બેંકમાં બેઠેલા સાહેબો, કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી, કોઈને આપણી પીડા સાંભળવી નથી. હજારો લોકો આજ દુખી છે, પણ એની વાત સાંભળનારું કોઈ નથી ને, એટલા માટે આજે ગુજરાતને આમ આદમી પાર્ટીની જરૂર છે દોસ્તો. એ મારી વિનંતી છે. આમ આદમી પાર્ટી જનતાની પાર્ટી છે, જનતામાંથી બનેલી પાર્ટી છે. સામાન્ય પરિવારના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને સામાન્ય પરિવારના લોકો ભેગા મળી અને ગુજરાતના સામાન્ય આમ આદમીઓના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરી રહ્યા છે. ચૈતરભાઈ વસાવા, ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, અમારા યુવરાજસિંહ જાડેજા, આ તમામ આગેવાનો સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા લોકોએ એક બીડું ઝડપ્યું છે કે ગુજરાતના છેવાડાના માણસનો અવાજ બનવું છે, છેવાડાના માણસના પ્રશ્નો માટે લડવું છે. એવી નેમ સાથે અમે બધાય લડીએ છીએ, આગળ વધીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ. પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે, ખોટી એફઆઈઆરો કરી અને જેલમાં પૂરવાનું કામ કરે છે. એ જેલથી પણ ડર્યા વગર જે લોકો કામ કરે છે ને, એ આમ આદમી પાર્ટીના યુવાનોને તમારા આશીર્વાદની જરૂર છે દોસ્તો. આજે ગુજરાતમાં બે પ્રકારના નેતાઓ છે. એક કે જેને જેલમાં ન જવું હોય એ ભાજપમાં જાય છે,
અને જેને ભાજપમાં ન જવું હોય એ ભાજપની તાનાશાહીની જેલમાં જાય છે દોસ્તો. અમે જેલથી નથી ડરતા, ખોટી એફઆઈઆર ખોટા કેસથી નથી ડરતા, કેમ કે અમારે સત્તા નથી જોતી, પણ સામાન્ય માણસનો અવાજ સાંભળવામાં આવે એ અમારી લાગણી છે. મિત્રો, હું પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો, 2015 સુધી પોલીસ ખાતામાં હતો. મેં જોયું કે કેટલો અન્યાય, કેટલો અત્યાચાર, કેટલું શોષણ, ખાલી જનતાનું નહીં, પોલીસ વાળાનું. મેં વિચાર્યું કે રસ્તો બદલવો પડશે અને મેં રસ્તો બદલ્યો. હું રાજનીતિમાં આવ્યો, આમ આદમી પાર્ટીમાં જોડાણો, સંઘર્ષ કરતો ગયો. અનેક એફઆઈઆર થઈ, જેલમાં પૂર્યો, માર માર્યો, અમારી ગાડીઓ પર હુમલા થયા, પથ્થરમારો થયો, અમારી સભાઓમાં આવીને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી, સોશિયલ મીડિયા પર અમારી બદનામી કરી, બધું જ સહન કર્યું. શું કામ? કેમ કે મનમાં એક લક્ષ્ય છે કે આપણે ગુજરાતના છેવાડાના માણસ માટે કંઈક સારું થાય એવું કામ કરવું છે. અને લક્ષ્ય હતું એટલે જેલે સહન કરી, ગાળો સહન કરી. પણ જનતા મહાન છે. જે માણસ જનતા માટે લડે છે અને જનતા નિરાશ નથી કરતી. આજે મને ધારાસભ્ય જનતાએ બનાવ્યો છે દોસ્તો. હું કોન્સ્ટેબલ હતો અને આજે ધારાસભ્ય છું, પણ મારી લડાઈ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની લડાઈ ધારાસભ્ય બનવાની નથી. સમાજના છેવાડાના માણસને, આમ જનતાને એના અધિકાર મળે, હક મળે, એ માટેની આ લડાઈ છે. તમે વિચારો કે અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીની અંદર શાનદાર શિક્ષણ વ્યવસ્થા કરી, એક બાળકને ભણવા માટેની ઉત્તમ તક મળે એવી વ્યવસ્થા કેજરીવાલે દિલ્હીમાં કરી. ભગવંત માન સાહેબે આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં કરી. ગુજરાતની હાલત જુઓ કે ગુજરાતના તમામ શહેરોમાં બાળકને ભણાવવા માટે થઈને લોકો લેણામાં ઉતરી જાય છે. જો છોકરાઓને સાયન્સ ભણાવવું હોય, એન્જિનિયરિંગ કરાવવું હોય કે બીજા ત્રીજા કોઈ સારા ઉચ્ચ કોર્સમાં MBA BBA કરાવવું હોય તો આજ મા બાપ લેણામાં ઉતરી જાય છે, લોનો લેવી પડે છે ભણવા માટે. વિચાર કરો કે દુનિયાના તમામ દેશોની અંદર જે તે દેશોની સરકાર પોતાના બાળકોને સારું ભણતર ભણાવે છે, પણ આપણા ભારત દેશનું દુર્ભાગ્ય જુઓ કે કેવી સરકાર અને કેવા નેતાઓ છે કે ભણતર જેવી બાબતોની પણ લોન લેવી પડે છે, લોન લઈને છોકરા ભણાવવા પડે છે. આ પરિસ્થિતિ ગુજરાતની અંદર થઈ છે. સરકાર આપણા છોકરાને ભણાવી તો નથી શકતી, પણ કમસે કમ ડ્રગ્સનું દૂષણ દૂર નથી કરી શકતી. તમે લોન લઈને છોકરા ભણાવો. આ ભાજપના પાપે ગુજરાતના એક વિસ્તારોની અંદર અત્યારે ખુલ્લેઆમ ડ્રગ્સ ને દારૂ વેચાય છે. અનેક પરિવારોના યુવાન વયના છોકરા છોકરીઓ છે, એનું જીવન બરબાદ થઈ રહ્યું છે, એમનું ફ્યુચર બરબાદ થઈ રહ્યું છે, એમનું ભવિષ્ય બરબાદ થાય છે. સરકારના પેટનું પાણી નથી હલતું. હમણાં અમે બધાએ વિરોધ કર્યો ડ્રગ્સનો અને દારૂનો, તો હામો અમારો વિરોધ કર્યો. તમે બધા વિચારો કે ગુજરાતમાં ડ્રગ્સ વેચાય એ વ્યાજબી વાત છે કે ગેરવ્યાજબી વાત છે? કયો છે બધા મને? ડ્રગ્સ વેચાય એ સારું ગણાય કે ખરાબ ગણાય? દોસ્તો, સરકારની તાકાત તો એવી છે કે તમે કોરોના ટાઈમે મોઢા ઉપર માસ્ક પહેર્યા વગર નીકળો ને તોય પોલીસ પકડી લેતા. માસ્ક પહેર્યા વગરનો માણસ પકડાઈ જતો હોય તો ડ્રગ્સ વેચનારા નહીં પકડાતા હોય? નથી પકડાતા. હપ્તા ઉપર સુધી જાય છે દોસ્તો. જેના પરિવારની અંદર આ ડ્રગ્સનું દૂષણ આવ્યું અને જેના બાળકોની અંદર આ ખરાબ કુટેવ આવી, એ પરિવાર જાણે છે કે કેટલી બધી તકલીફો પડે છે. અનેક એવી મહિલાઓ છે જે નાની ઉંમરમાં વિધવા બની છે. એનું એક જ કારણ કે પુરુષો ઝેરી કેમિકલ વાળો દારૂ પી અને નાની ઉંમરની અંદર ગુજરી ગયા. બાળ બચ્ચાઓ રખડી પડ્યા, એમનું પરિવારનું ભરણ પોષણ અટવાઈ ગયું. પણ ભાજપની સરકારના પેટનું પાણી નથી હલતું કે આ દૂષણ બંધ કરવામાં આવે. મિત્રો, આમ આદમી પાર્ટી તમારી પાસે એક આશા રાખે છે કે તમે અમારી ચિંતા કરો કે ન કરો, ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીની ચિંતા ભલે ન કરો, પણ તમારા પોતાના પરિવારની સંતાનોની ચિંતા કરતા હોય તો એક વખત આ ભાજપને ગુજરાતમાંથી ભગાડવાની જરૂર છે દોસ્તો. નહીતર આપણને ભરખી જશે. અમે તો શું, અમે તો લડીએ છીએ, લડતા રહીશું, જેલમાં રહીશું કે રોડ ઉપર રહીશું, એની કોઈ ચિંતા નથી. પણ કલ્પના કરો કે એક ગરીબ સામાન્ય સાધારણ પરિવારના બાળકને કે દીકરા દીકરીને જો કોઈ ખોટી લત લાગી, એનો હાથ કોણ પકડશે? એને કોણ ટેકો આપશે? અને કોઈ નાની ઉંમરમાં કોઈ બેન દીકરી વિધવા બનશે તો એનું ભરણ પોષણ ગુજરાતમાં કોણ કરશે?
સરકારને તો સહેજે શરમ નથી. હું તમને એક દાખલો આપું કે ગુજરાતમાં વિધવા સહાય યોજના આલે છે, એક 1200 રૂપિયા મહિને સરકાર આપે છે, પણ એનું ફોર્મ ભરવા જઈએ ત્યારે એની અંદર આ સિક્કો મરાવો, આ લગાવો, આ લગાવો, તે લગાવો, સોગંદનામું કરાવો. એની અંદર બધી બહેનો સાંભળજો કે બીજા લગ્ન કર્યા નથી એવું પ્રમાણપત્ર જોડવું પડે છે. કોઈ વિધવા સહાયનું ફોર્મ ભરે અને એને ઉંમરના કોલમમાં ઉંમર 23 લખી હોય, 24 લખી હોય કે 28 લખી હોય તો એમ સમજી શકાય કે બીજા લગ્ન નથી કર્યા એવું પ્રમાણપત્ર માંગો. પણ ઉંમરના કોલમમાં 55 વર્ષ લખ્યા હોય તો, 60 લખ્યા હોય તો ગુજરાતની ભાજપની સરકારને શરમ નથી કે 60 વર્ષની કોઈ મહિલા જો 1200 રૂપિયા માટે હાથ લાંબો કરે તો એને એવા પ્રમાણપત્રો ન માંગવાના હોય. બીજા નથી કર્યા, ન કર્યા હોય તો જ માંગતા હોય, ને કર્યા હોય તો આદમી પાસે ન માંગે. પણ સરકારને એટલી શરમ નથી કે મહિલાઓને અપમાનિત ન કરીએ. જાતિ જિંદગી એ લાચારી વચ્ચે સરકારની મદદની જરૂર પડી હોય તો મદદ કરી દઈએ. ચૂંટણી ટાણે તો કરોડો રૂપિયા આપી દે છે એમ નામ. કોઈ ફોર્મ નથી ભરવું પડતું, કોઈ સોગંદનામું નહીં, કોઈ અંગૂઠો નહીં, આધાર કાર્ડની જરૂર નહીં, અંધારામાં આવીને આપી જાય પૈસા. પણ ચૂંટણી પૂરી અને પછી કોઈને ફી ભરવાના પૈસાની જરૂર હોય, કોઈને દવાખાનાના પૈસાની જરૂર હોય, કોઈને કંઈક બીજી જરૂર હોય, કોઈ હાથ પકડતું નથી. સરકારી કચેરીઓએ આંખ અને કાન બંને બંધ કરી લીધું છે. ગુજરાતની તમામ સરકારી કચેરીના મોટા મોટા સાહેબોનું મોઢું ખુલ્લું છે, આંખ કાન બંધ છે. ભાજપના નેતાઓના આંખ અને કાન બંધ છે, એને પીડા દેખાતી નથી, પીડા સંભળાતી નથી. અને એટલે હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારો આત્મા જગાડો. ગુજરાતને હજુ આપણે ઘણી સારી રીતે આગળ લઈ જઈ શકીએ એમ છીએ. આ ભાજપના નેતાઓથી બચાવો. મિત્રો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને એક બાજુ આપણા વેપારીઓ, આપણા દુકાનદારો પાય ભેગી કરે છે. ટેક્સના નામે એટલો બધો ત્રાસ વર્તાયો છે કે સામાન્ય માણસને એમ થાય ધંધો કરવો નથી. હું અનેક વેપારી મિત્રોને મળ્યો, સતત મળતો હોઉં છું ગુજરાતભરના તમામ શહેરોમાં, ગામડાઓમાં, બધે જીએસટી ના નામે, કોર્પોરેશનના વેરાના નામે, ફલાણા લાયસન્સના નામે, ઓલા લાયસન્સના નામે, દિવાળી બોનસના નામે વેપારીઓને તો જાણે લૂંટી લેવા માટે જ વેપાર કરતા હોય એવી રીતનો માહોલ છે. બધા જ લૂંટે છે અને સરકારી તંત્ર ઉપર કોઈ નિયંત્રણ ભાજપના નેતાઓનું નથી. અને એટલે હું વિનંતી કરું છું મિત્રો કે એક વખત તમારો આત્મા જગાડો, મનને પૂછો કે આ પરિસ્થિતિ વ્યાજબી છે કે ગેરવ્યાજબી. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે. શરૂઆતમાં એવું કહેવાતું હતું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં હાલે. અનેક લોકોએ મેણા ટોણા માર્યા. હું જયારે 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાયો, જામનગરમાં એ સભા કરી હતી બાપુના ઓલા ઉપર, કારખાના ઉપર, ઠંડા પીણાની ફેક્ટરીમાં. એ દિવસે લગભગ 150 થી 200 કાર્યકર્તા આવ્યા હતા આમ આદમી પાર્ટીની મિટિંગમાં. અને એ વખતે યુવા જોડો અભિયાન હતું. ત્યારે હું નવો આમ આદમી પાર્ટીમાં જોડાયો. હજારો લોકો એમ કહેતા હતા કે ત્રીજો પક્ષ નહીં ચાલે, ત્રીજો પક્ષ નહીં ચાલે. દોસ્તો, આજે મને કહેતા ગર્વ થાય છે કે ત્રીજો પક્ષ નહીં ચાલે એવું કહેનારા લોકો હવે ગુજરાતમાં કોઈ વધ્યા નથી. એટલી મોટી મહેનત આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાએ કરી છે. આજ ગુજરાતના લોકોની આશાનું કિરણ આમ આદમી પાર્ટી બની છે. ગુજરાતના અનેક લોકોને હિંમત આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. ગુજરાતના લોકોની અંદર આત્મવિશ્વાસ ભરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. મિત્રો, એ વાતનો મને ગર્વ છે કે ક્યાં એવું કહેવાતું હતું કે આ નહીં હાલે અને ક્યાં એવી વાત થઈ કે હવે તો આમ આદમી પાર્ટી જ ચાલશે. દોસ્તો, આવો આજ આવો બાપુ આવો. મિત્રો, મારે 2-3 વાત એક એવી છે કે આપણે બધાએ ખૂબ સજાગ થઈ અને આગળ વધવાની જરૂર છે. સરકાર પાસે આપણી અપેક્ષા શું હોય? સરકાર શું કામ બનાવી છે? ધ્યાનથી સાંભળજો મારી વાત કે સરકાર પાસેથી આપણી એટલી જ અપેક્ષા હોય કે આપણા જીવન જરૂરી અધિકારો આપણને મળે. પણ ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે સરકારે સારી સરકારી શાળા ન બનાવી તો લોકોએ શું કર્યું? કંટાળીને, થાકીને, હતાશ થઈને કે મેલ લપ પડતી સરકારની કંઈ ન જોઈએ સરકારનું, લોકોએ પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે,
સમાજ પ્રમાણે, ધર્મ પ્રમાણે પ્રાઇવેટ શાળાઓ, કોલેજો, હોસ્ટેલો ખોલી નાખી કે સરકારની શાળાની રાહે રહેશું તો છોકરા ભણ્યા વગરના રહેશે. હજારો પ્રાઇવેટ શાળાઓ સમાજને ખોલવી પડી. સરકાર પાસેથી આશા હતી કે દવાખાના બનાવે, આપણે બીમાર પડીએ તો સારી સારવાર અપાવે. સરકારે દવાખાનાના ઠેકાણા ન રાખ્યા તો લોકોએ પોતપોતાની જ્ઞાતિના, સંસ્થાના, ટ્રસ્ટના, એનજીઓના દવાખાના ખોલી નાખ્યા કે સરકારની લપમાં નથી પડવું, હાલો આપણા ટ્રસ્ટનું દવાખાનું રાહત દરની સારવાર આપશું. લોકો સરકારની બસની રાહ જોતા હતા. સરકારે બસ ન મોકલી તો લોકોએ પ્રાઇવેટ બસો ચાલુ કરી દીધી. કાલાવાડ જવું, જામજોધપુર જવું, ખંભાળિયા જવું છે, પ્રાઇવેટ બસોમાં બેસો ને જલ્દી પહોંચો. સરકારે ટપાલ ન મોકલી, લોકોએ કુરિયર ચાલુ કર્યા, કુરિયરમાં આપવાનું કામ ચાલુ થઈ ગયું. દોસ્તો, સરકારે જે સુવિધા આપવાની હતી એ ન આપી તો લોકોએ એનો રસ્તો કાઢી લીધો. પણ સરકારની પોલીસ તમારી એફઆઈઆર ન લખે તો જ્ઞાતિનું પોલીસ સ્ટેશન ખોલી શકશો? તમે જ્ઞાતિની શાળા બનાવી શકો, જ્ઞાતિનું દવાખાનું બનાવી શકો, જ્ઞાતિ મંડળની બસ ચાલુ કરી શકો, પણ જ્ઞાતિ મંડળ કે સમાજ કે એનજીઓ ના નામે મામલતદાર ઓફિસ ખોલી શકશો? હા કે ના કયો મને? તમે સરકારે કરવાના બધા જ કામ કરી નાખ્યા, પણ હવે તમારાથી નથી થાય એવા કામ બાકી રહ્યા છે. સરકાર એમાંય નિષ્ફળ ગઈ છે, એટલે તમારો આત્મા જગાડો એ વિનંતી છે. દોસ્તો, એનજીઓ નું, ટ્રસ્ટ નું કે જ્ઞાતિનું દવાખાનું, શાળા, બસ બધું જ કરી શકાય, પણ એનજીઓ દ્વારા રોડ ન બનાવી શકાય. એનજીઓ દ્વારા મામલતદાર ઓફિસ નહીં ખોલી શકાય. એનજીઓ દ્વારા વોર્ડ ઓફિસ નહીં ખોલી શકાય. એ તો સરકાર જ ખોલી શકે. અને સરકારની મામલતદાર ઓફિસ, સરકારનું પોલીસ સ્ટેશન, સરકારની વોર્ડ ઓફિસ જોવો શું હાલત. સામાન્ય માણસને જાતાય ડર લાગે. વોર્ડ ઓફિસ હોય કે પોલીસ સ્ટેશન, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે ગુંડાઓ આત્મવિશ્વાસથી ત્યાં જઈ શકે છે કે સામાન્ય માણસ? ગુંડાઓ, માફિયાઓ, બે નંબરિયાઓ, તોડબાજો સરકારી ઓફિસમાં વટથી જાય છે, છાતી કાઢીને જાય છે, અને ગરીબ માણસ બીતો બીતો આમામ કરતો જાય છે, મને કઈ કઈ નહીં દે, કઈ નહીં દે, કઈ નહીં દે. મારી વાત સાચી છે કે ખોટી? બુટલેગરો વટથી જાય છે પોલીસ સ્ટેશનમાં, પણ સામાન્ય માણસને ફરિયાદ લખાવી હોય ને તો 10-15 લોકો હારે લઈને જવું પડે છે. મારી વાત સાચી છે કે ખોટી? કયો તો ખરા. 7-8 જણાએ સાચી કીધું, એનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે એક વાત વિચારો કે ગુજરાત આખાના પોલીસ સ્ટેશનોમાં કોઈ ગરીબ માણસે, કોઈ સામાન્ય માણસે, કોઈ નિર્દોષ માણસે, કોઈ પીડિત વ્યક્તિએ ફરિયાદ લખાવવા જવું હોય, એકલો નથી જઈ શકતો. 10-15 લોકો કે પોતાની જ્ઞાતિ, સમાજને 5-25 જણા લઈને જવું પડે છે. આ વાત સાચી છે કે ખોટી? પોલીસ સ્ટેશનમાં એકલા નથી જઈ શકાતું. અને ટોળું ના લઈ જાઓ તો તમારી કોઈ વાત સાંભળતું નથી. 10-15-20-25 લોકો ના લઈ જાઓ તો તમારી કોઈ વાત નથી સાંભળતું. વિચાર કરો, એકલા માણસનું કોઈ વજન નહીં, એકલા માણસની કોઈ ઇજ્જત નહીં, એકલા માણસની કોઈ આબરૂ નહીં. ટોળું લઈને જવું પડે, 50-100 લોકો લઈ જાવી, ત્યારે તો ખાલી વાત સાંભળે. હજુ એફઆઈઆર લખવાની કે મામલતદાર ઓફિસના કામની તો વાત જ નથી. તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિ છે જ્યાં એકલો માણસ સરકારી ઓફિસમાં ન જઈ શકે? દુનિયાના કયા દેશમાં આવું છે? આપણા બધાના સગાઓ, પરિચિતો, મિત્રો બધા વિદેશોમાં, કોઈ અમેરિકામાં, કોઈ કેનેડામાં, કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે. એને પૂછો કે અમેરિકામાં ટોળું લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને, કેનેડામાં ટોળું લઈને જવું પડે છે, મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જવું પડે છે? દુનિયાના એકેય દેશમાં ટોળું લઈને નથી જવું પડતું. આપણે બધા ભાગ્યશાળી છીએ કે 50 જણા લઈને જવું પડે છે? આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય, ખાલી સાહેબ આપણું સાંભળે, કામ તો ન કરે, સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે, પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે, કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો. મિત્રો, કઈ પરિસ્થિતિ છે? હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો. ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ.
આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો છે. એ પ્લાનિંગ થી આવેલા, પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા. આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા, એને પહેલેથી ખબર હતી. આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા, પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી. આ પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા, એને ખબર હતી પહેલા. જય જવાન, ભારત માતા કી. દોસ્તો બધાનો આભાર. આજે ગોપાલભાઈને 2 મિનિટ સાંભળ્યો. ગોપાલભાઈ 2 મિનિટ. આજે એટલું કહેવાનું બધાને કે અમારા માટે આ નવું નથી. ગુજરાતના જે ગામમાં જે શહેરોમાં આમ આદમી પાર્ટીની મીટિંગ હોય, આમ આદમી પાર્ટીની સભા હોય, ત્યાં કાયમ ભાજપ દ્વારા આવા ધરપટ્ટીઓ કરવામાં આવે છે. આજે શું થયું? બધાની નજર હતી કે બધા પોલીસ વાળા લફંગાને અહીંયા લઈને આવ્યા. વચ્ચે 2 જણા અહીંયા આવી ગયા અચાનક, 2-4 પીઆઈ ઇન્સ્પેક્ટર અહીંયા આવી ગયા, બાકીના બધા અહીંયા આવી ગયા. પોલીસ પોતે આ લફંગાને લઈને આવી, પોતાની ગાડીમાં લઈને આવ્યા, અહીંયા બેસાડ્યો. મારી નજરમાં હતું પણ મને કઈ એવું લાગ્યું નહીં કે કંઈક અજુગતું હશે. મને એમ હતું કે ઉલટાનું કંઈક રોકવા આવ્યા છે. પણ એ લફંગાએ મારી ઉપર પથરો ફેંક્યો, પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા. દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપ વાળા શું ધંધા કરાવે છે. પોલીસનું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય, એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથ્થરો ફેંકનારાને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં લઈને અહીં આવ્યા. અને જેવો પથ્થરો ફેંક્યો તરત લઈ જવા માટે દોડીને એસ્કોર્ટ કરી લીધો. એ એટલા માટે આવ્યા હતા કે લફંગો પબ્લિકના હાથમાં ન આવી જાય. દોસ્તો બેજો બધા, બેજો 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 બધા, બેસો 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 બેસો. હાલો ભાઈ સ્થાન કરી લેજો બધા, બધા બેસી જાઓ, બેસી જાઓ, બેસો. દોસ્તો એક વાતને આપણે બધા સમજવી પડશે. ભાઈ ભાઈ બેસી જાઓ, એક મિનિટ. એક વાતને બેસી જાઓ, મારા ભાઈ તો બેસી જાઓ, બેસી જાઓ, બધાને સમજે, બેસી જાઓ, બધા બેસી જાઓ. ભલે ભલે ભાઈ બધા બેસી જાઓ. એથી દોસ્તો પ્રોગ્રામ પૂરો કરવા એવું ના કરો. હવે ધરાલ બેઠો 5-10 મિનિટ બેઠા બધા બેઠો. આજે અમને સમજે, બધા બેસી જાઓ, મારા સમજે. દોસ્તો તમે એક વાતને વિચારો કે ગુજરાતમાં સત્તા જેની પાસે છે એ માણસો તમારી શક્તિનો ઉપયોગ, સરકારની શક્તિ, પોલીસની શક્તિ, સત્તાની શક્તિનો ઉપયોગ જનતાની સેવા કરવા માટે નહીં કરે, પણ વિરોધ પક્ષને દબાવવા માટે, વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે, જનતાને દબાવવા માટે થઈ શક્તિનો ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓમાં અને ભાજપની દલાલી કરતા કેટલાક અધિકારીઓમાં જો દમ હોય તો અમારી સભામાં પથરા ફેંકે મેળ નહીં પડે. ભાઈ જાઓ, જઈને ડ્રગ્સ માફિયાને, બુટલેગરોને પકડો તો ગુજરાતનું ભલું થશે. ગોપાલ ઇટાલિયાની સભામાં પથરા ફેંકવાથી ગુજરાતની જનતાનું શું ભલું થાય? આ પોલીસ વાળા એને એસ્કોર્ટ કરીને અહીંયા લઈ આવ્યા. મારી ભાજપના અહીંના જે કઈ પણ લફંગાઓ છે, ગુંડાઓ છે, હલકાઓ છે, એને વિનંતી છે કે દોસ્તો આ ભાજપના જામનગર જિલ્લાના જે કઈ ગુંડાઓએ આ કૃત્ય પોલીસ પાસે કરાવ્યું એને મારી વિનંતી છે. એને મારી પોલીસ તો ભાજપની છે ને, પોલીસ તો ભાજપની છે ને, પોલીસે કેમ સપોર્ટ આપ્યો? મારા કોંગ્રેસનો છે, પોલીસ ભાજપની છે, તો ભાજપની પોલીસે કોંગ્રેસના માણસને એસ્કોર્ટ કરીને અહીંયા કેમ લઈ આવ્યા? માણસ કોંગ્રેસનો હશે, પોલીસે એને પ્રોટેક્શન કેમ આપ્યું આવા લફંગાઓને? એનો અર્થ એમ કે ભાજપના કહેવાથી પોલીસે કોંગ્રેસના લફંગાને અહીંયા પથરા ફેંકવા માટે મોકલ્યો. તો ભાજપ વાળાને પૂછવાનું, જામનગરના જે કઈ પણ ભાજપના મોટી તોપ થઈને ફરતા હોય એવા ગુંડાઓને
કે તમને ભગવાને સત્તા આપી હોય, શક્તિ આપી હોય તો નાના માણસનું ભલું કરો, આ પથરા ફેંકાવાના ધંધા ન કરવાના હોય. ઈશ્વરે તમને શક્તિ આપી હોય તો એનો ઉપયોગ ગરીબ માણસનું આંસુ લૂછવામાં કરો. ભગવાને તમને તાકાત આપી હોય તો એ તાકાતનો ઉપયોગ છેવાડાના માણસને મદદ કરવા માટે કરો. આમ આદમી પાર્ટીની સભામાં આવીને પથરા ફેંકવાથી શું ભલું થવાનું જનતાનું? અમારું કોઈ નુકસાન નથી આમાં, પણ જનતાનો શું ફાયદો? આજે રોડ નથી, અનેક વિસ્તારોમાં પાણી આવતું નથી, અનેક જગ્યાએ શાળાઓ ખરાબ છે, દવાખાનાની સ્થિતિ ખરાબ છે, જનતાનું કોઈ સાંભળતું નથી. આ પરિસ્થિતિ બદલવા માટે થઈને કામ કરવું જોઈએ. દોસ્તો, મારે દુઃખ સાથે કહેવું છે કે આજે આ ભાજપ વાળાએ પોલીસની હાજરીમાં એસ્કોર્ટ સાથે ગુંડાઓ મોકલ્યા, એને પ્રોટેક્શન આપવા માટે ગુંડાઓ મોકલ્યા, પોલીસ મોકલ્યા. મેં મારી નજરે અહીંયા જોયું કે 2 પોલીસ વાળા અહીંયા ઉભા રહી ગયા, એક પીઆઈ અહીંયા ઉભા રહી ગયા, એક પીએસઆઈ ઉભા રહી ગયા, એક પોલીસ વાળો અહીંયા ઉભા રહ્યો, અને એ બધા જ પોલીસ વાળા ગુંડાને અહીંયા લઈને આવ્યા. આવો ધંધો શું કામ કરવો પડે છે? મેં તો કઈ ડ્રગ્સ વેચતો નથી, દારૂ વેચતો નથી, કઈ બુટલેગર વેડા કરતો નથી. અમારી સભામાં હું કામ? અમે તો જનતાની વાત કરીએ છીએ, અમે તો છેવાડાના માણસની વાત કરીએ છીએ કે જનતાને દુઃખ છે તો એનું નિવારણ શું એની ચર્ચા કરીએ. પણ જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે ત્યારથી ભાજપના અને કોંગ્રેસના પેટમાં કેરોસીન રેડાયું છે. દોસ્તો, એનાથી હજમ નથી થતું, કેમ કે બંને પાર્ટીએ ભેગા મળીને ગુજરાતને લૂંટ્યું છે, અને હવે લૂંટ એની બંધ કરાવવા માટે આમ આદમી પાર્ટી આવી છે, એટલે એમને ગમતી વાત નથી. પણ જેટલા પથરા ફેંકવા એટલા ફેંકે. પોલીસ મોકલે તો પોલીસ મોકલે, ગુંડા મોકલે તો ગુંડા મોકલે. અમે અમારી માનું ધાવણ ધાવીને આવેલા માણસો છીએ. દોસ્તો, કોને કેટલું તેલ છે જોઈ લઈશું. અમે કઈ ફાટી પડતા નથી એવા ભાજપના ગુંડા લફંગાઓથી. તમે ભલે સાંસદો, ધારાસભ્ય હોવ, મંત્રી હોવ, સંત્રી હો, જાઓ, તમારાથી નથી બીતા, થાય કરી લેજો. દોસ્તો, અમે ધરતીના જણ છીએ, ગામડાની માટી ધારીને ઉભા થયેલા માણસો છીએ. આવા લફંગાઓથી બીવાનું અમારું કોઈ કામ નથી. દોસ્તો મિત્રો, હું તમને બધાને એક જ વિનંતી કરું છું કે આ જે કઈ ઘટના બની તમારી નજર સામે બની, તમે વિચાર કરો કે કેવા માણસોને મત આપો. એટલા સુધી કેવા માણસો છે આ? અમે તો વાત કરીએ છીએ, વાત નથી સાંભળી શકતા. ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભો રહીને જામનગરની, ગુજરાતની આમ જનતાની વાત કરે છે, એ વાત નહીં સાંભળી શકો તમે? એટલી બધી સત્તાની હવા ભરાઈ ગઈ, સત્તાનો પાવર એટલો બધો મગજમાં આવી ગયો કે તમે વિરોધ પક્ષોની વાત નહીં સાંભળી શકો. તમે સાંભળી શકો કે ન સાંભળી શકો, અમે વટથી બોલશું અને બોલશું, કેમ કે આ દેશ અમારો છે, આ રાજ્ય અમારું છે. કોઈનાથી ડરવાના નથી, ગમે એની સરકાર હોય. સરકાર એમની રીતે, અમે તો અમારા રાજ્ય માટે, અમારા રાજ્યની જનતા માટે અધિકારથી બોલશું, અને આવા કાયર હુમલાઓ અમને નહીં ડરાવી શકે. દોસ્તો, મારી તમને બધાને એટલી વિનંતી છે કે જાગો, આત્મા જગાડો, અને તમારા આત્માને પૂછો કે આ બધું કેટલું વ્યાજબી છે. દારૂની રેલમ છે, ડ્રગ્સની રેલમ છે, ગુંડાઓ બેફામ, આ બધી જ વસ્તુની અંદર એક જનતા તરીકે તમે વિચારો કે આ કેટલું વ્યાજબી છે. અને આ મારી સભામાં પહેલી વાર નથી થયું. રાજકોટમાં આવી રીતે આવ્યા હતા માણસો ભાજપના, ગાંધીધામમાં આવી રીતે આવ્યા હતા, જામનગરમાં આવ્યા આવી રીતે, સુરતમાં આવ્યા. જે જિલ્લામાં, જે તાલુકામાં ગોપાલ ઇટાલિયાની સભા થાય એટલે આવા 5 ગુંડા પોલીસ લઈને આવે છે. મારા માટે બિલકુલ નવું નથી, અને હું આવી રીતે કોઈ હુમલા બુમલાથી ડરવા વાળો માણસ નથી. અહીંયા તો મરી જાશું ને તેથી વાત પૂરી, બાકી જીવતા રહી ગયા તો ભાજપથી ડરવાનું નથી, પાડી દેવાના છીએ. જમીન સાથે અમે આવેલા મિત્રો, મારે તમને એક જ વિનંતી કરવી છે કે અમારો ગુનો શું? ચૈતરભાઈ વસાવા જેલમાં હોય છે, રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ અત્યારે જેલમાં છે. શું કામ? તો કે ખેડૂતો માટે એને આંદોલન કર્યું કરદા પ્રથાની વિરુદ્ધમાં. તો કરદા પ્રથાની વિરુદ્ધમાં આંદોલન કરનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે. આદિવાસી સમાજ અને યુવાનો માટે અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને જેલમાં પૂર્યા. મારી સભામાં પથરા ફેંકવામાં આવ્યા મારા ઉપર. અમારો ગુનો શું? અમારો ગુનો એક જ કે ભાજપની ભેગા મળીને ભ્રષ્ટાચાર કરવાના બદલે ભાજપની સામે ઉભા છીએ. એ ગુનાની સજા અમને આપવામાં આવી છે, અને અમને મંજૂર છે આ સજા.
ભાજપમાં નથી એ વાતનો અમને ગર્વ છે. સત્તાની લાલચમાં સત્તા સાથે બેસી જવા વાળા તો ઘણા જોયા, પણ અમને એ વાતનો ગર્વ છે કે ઇતિહાસ લખાશે તેથી અમારી અડીખમ ઉભેલી છાતીને લોકો યાદ કરશે કે ગોપાલભાઈ હજરદમ ઉભા હતા. અમને એ લાલચ નથી સત્તાની. અનેક લોકો ધારાસભ્ય બનવા, મંત્રી બનવા, બંગલાવાળા બનવા, પૈસાવાળા બનવા ભાજપમાં ગયા. અમે નથી ગયા. કશું જ બંગલા, ગાડી, મંત્રી સંત્રી નથી બનવું ભાજપમાં જઈને. એના કરતા ખેતી કરીશું, મજૂરી કરીશું, બાકી ભાજપની ભીખમાં એક ટિકિટ ન જોઈએ. અને જે જનતા બનાવે, આ જામનગરની જનતા, ગુજરાતની જનતા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના આશીર્વાદ આપીને જે બનાવશે એ ઇજ્જત સાથે, માન સન્માન સાથે, નમન સાથે અમે બનવા તૈયાર છે. બાકી ભીખમાં કાંઈ ન જોઈએ. મિત્રો, હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તમે બધા આટલા જાગૃત થયા છો. અનેક યુવાનોએ પોલીસને ખૂબ મદદ કરી, એ બદલ મારી શુભેચ્છાઓ તમને બધાને. ઘણા બધા યુવાનોએ પોલીસને મદદરૂપ બન્યા, આપણી ફરજ છે, અને તમે સારી રીતે મદદરૂપ બન્યા એ બદલ મારી તમને સેલ્યુટ છે દોસ્તો. અને આવી રીતે મદદરૂપ બનતા રહેજો. જ્યાં જ્યાં પોલીસને આપણી મદદની જરૂર પડે ત્યાં આવી જ રીતે મદદરૂપ બનવાનું છે દોસ્તો. આ તમારી હિંમતને મારી સલામ છે. તમે જે ઉપયોગી બન્યા, મદદરૂપ બન્યા, સહાય કરી, એ સારી બાબત છે. અને હું બધા આખા ગુજરાતના લોકોને વિનંતી કરું છું, ક્યાં સુધી ડરશો? શા માટે ડરશો? ભાજપની સરકાર તો ઈચ્છે છે કે ડરનો માહોલ ફેલાયેલો રહે. દરેક માણસ ડરમાં ને ડરમાં, ડરમાં ને ડરમાં ભાજપની સાથે જોડાયેલો રહે. દોસ્તો, ડર છોડો. તમારું લઈ શું જશે કોઈ? અને ભાજપે આપી શું દીધું છે કે ગુમાવવાનો ડર લાગે છે? અને શું કરી લેશે? એક FIR, 2 FIR શું કરી લેશે? દોસ્તો, ડર છોડો. માતૃભૂમિ માટે, ગુજરાતની જનતા માટે, ગુજરાત રાજ્ય માટે લડવા માટે બધા પોતાની કમર કસી લો દોસ્તો. છાતીમાં ઊંડો શ્વાસ ભરી લો અને નીકળી જાઓ સડકો ઉપર. સંઘર્ષ કરો, જનતા માટે અવાજ ઉઠાવો. હજારો વર્ષોથી, કેટલાય વર્ષોથી ભાજપની સરકારે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. અને આ ડરના ને ડરમાં, ડરમાં ને ડરમાં ગુજરાતની જનતાને શોષણ થઈ રહ્યું છે. મિત્રો, મારી તમને એક વિનંતી છે કે આજે આ બાજુ આવી જાવ. હજી કઈક લાગે છે એ બાજુ છે કઈ સાહેબ? હવે લાવ્યા છો કોઈને? નથી ને? ઠીક. તો બીજી મારી એટલી જ વિનંતી છે કે આજે દોસ્તો એટલી જ મારી વિનંતી છે કે જે કાંઈ પણ આપણે અંદર આવો ભાઈ, બધા બેસો પ્લીઝ. મારી વિનંતી, બેસો 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 બધા. નમ્ર નિવેદન, બેસો. તો આજે આ ગુજરાત જોડો જનસભામાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે આપણી સાથે જોડાયેલા ત્રણેય મહાનુભાવોનો હું ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને તમામ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, જે કાંઈ પણ બધા લોકોએ પોતપોતાની ફરજ નિભાવી છે, બધાનો હું આભાર વ્યક્ત કરતા મારી વાત પૂરી કરું છું. સૌને મારા પ્રણામ. ભારત માતા કી જય. એટલે કે અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે ગોપાલ ઇટાલિયા એક જનસભાને સંબોધન આપી રહ્યા હતા. એ સંબોધન આપતા જ્યારે એમનું સંબોધન અડધું થયું ત્યારે અચાનક જ એક વ્યક્તિ ઊભો થયો અને ગોપાલ ઇટાલિયાને જૂતું ફેંકીને માર્યું. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા. આખી જે ઘટના ઘટી અને ત્યારબાદ જે પરિસ્થિતિ હતી એને પણ નિયંત્રણમાં લેવામાં આવ્યું. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.